કે જેને વાત કરવી હોય ને સાહેબ એ તો ગમે તે રીતે વાત કરી લેશે, પણ જેને નહીં કરવી હોય એ આપણા જોડે બહાના બનાવશે યાર. તો મિત્રો તમે આ જે શાયરીવાળો વિડીયો જોયો તે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ વાયરલ થઈ રહ્યો છે બરાબર. ઘણા બધા લોકો આ ટાઈપના શાયરીવાળા વિડીયો અપલોડ કરી અને મિત્રો સારામાં સારા ફોલોવર પણ વધારી રહ્યા છે બરાબર. તમારે પણ આ રીતનો વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. હવે મિત્રો તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે બરાબર. તમારી પાસે ChatGPT એપ ના હોય તો મિત્રો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર. ChatGPT ઓપન થઈ જાય એટલે મિત્રો તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે બરાબર. હવે મિત્રો તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં મિત્રો તમારે અહીંયા પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા નીચે એક ફોટોવાળો ઓપ્શન તમને જોવા મળતું હશે બરાબર. ત્યાં મિત્રો તમારે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે બરાબર. હવે તમે અહીંયાથી જે કોઈ ફોટાનો શાયરીવાળો વિડીયો બનાવવા માંગતા હોય તે અહીંયા ફોટો સિલેક્ટ કરી લેવાનો છે બરાબર. તો આપણે અહીંયા આ ફોટાનો શાયરીવાળો વિડીયો બનાવવાના છીએ તો મિત્રો આપણે અહીંયા આ ફોટાને સિલેક્ટ કરી લઈએ છીએ બરાબર. સિલેક્ટ કરી અને મિત્રો તમને અહીંયા નીચે ડનવાળો ઓપ્શન દેખાતો હશે બરાબર. ત્યાં મિત્રો તમારે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ શાયરીવાળા ફોટાનો ફ્રોન્ટ આપેલો છે બરાબર. તે ફ્રોન્ટને મિત્રો તમારે કોપી કરી લેવાનું છે બરાબર. કોપી કરી અને મિત્રો આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે બરાબર. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમે અહીંયા થોડીવાર રાહ જોશો એટલે મિત્રો આ ChatGPT છે તે મિત્રો તમને અહીંયા શાયરીવાળો ફોટો બનાવીને આપી દેશે બરાબર. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે શાયરીવાળો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે બરાબર. હવે મિત્રો આ ફોટાને આપણી ગેલેરીના અંદર સેવ કરવા માટે અહીંયા તમને સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળતું હશે બરાબર. ત્યાં મિત્રો તમે એકવાર ક્લિક કરશો એટલે એ ફોટો તમારો ગેલેરીના અંદર સેવ થઈ જશે બરાબર. હવે મિત્રો તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ નામની એક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે બરાબર. તમારી પાસે એપ્લિકેશન ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરમાં જઈને YT ક્રિએટ સર્ચ કરશો એટલે મિત્રો તમને આ ટાઈપની એક એપ્લિકેશન જોવા મળી જશે બરાબર. હવે મિત્રો અહીંયા YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે તમને ત્રીજા નંબર ઉપર વિડીયો જનરેટ લખેલું દેખાતું હશે બરાબર. ત્યાં મિત્રો તમારે વિડીયો જનરેટ પર એકવાર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલું થઈ જાય એટલે મિત્રો તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે બરાબર. હવે મિત્રો તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં મિત્રો તમારે પ્લસવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમે ChatGPT થી જે કોઈ શાયરીવાળો ફોટો બનાવી લાયા હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાયા છીએ તો મિત્રો આપણે અહીંયા આ ફોટોને સિલેક્ટ કરી લઈએ છીએ બરાબર. હવે મિત્રો તમને અહીંયા નીચે એક ડનવાળો ઓપ્શન તમને જોવા મળતું હશે બરાબર. ત્યાં મિત્રો તમારે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમે અહીંયા જે કોઈ શાયરી બોલાવવા માંગતા હોય તે મિત્રો તમારે અહીંયા લખી દેવાની છે બરાબર. તો આપણે અહીંયા કોઈ પણ એક શાયરી લખી દઈએ બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા શાયરીને લખી દીધી છે બરાબર. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમે અહીંયા થોડીવાર રાહ જોશો એટલે મિત્રો આ તમારો જે ગુજરાતી શાયરીવાળો જે વિડીયો છે તે મિત્રો અહીંયા બનીને તૈયાર થઈ જશે બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ જે ગુજરાતી શાયરીવાળો વિડીયો છે તે મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે બરાબર. હવે મિત્રો તમે આ વિડીયોને તમારી ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો મિત્રો તમારે અહીંયા નીચે યુઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા ખૂણામાં એક ડાઉનલોડવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે બરાબર. ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે મિત્રો તમને નીચે એક એક્સપોર્ટવાળું બટન દેખાતું હશે બરાબર. ત્યાં મિત્રો તમે એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કરશો એટલે મિત્રો આ તમારો જે વિડીયો છે તે મિત્રો ગેલેરીના અંદર સેવ થઈ જશે બરાબર. તો મિત્રો તમે પણ આ રીતના વિડીયો બનાવી શકો છો બરાબર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.